આ મૂર્તિ આજકાલની નથી. આ મૂર્તિ લગભગ ઓછોથી 2000 વર્ષ પહેલાની. હા, કેટલા વર્ષ? 2000 વર્ષ પહેલાની. આ 2000 વર્ષ પહેલાની આ જૂનું સ્થાન છે દાદાનું. હા, મૂળ આ રાજસ્થાનથી, આ બધા આવેલા રાજસ્થાનથી, અને પછી અહીંયા ગામ બનાવ્યું. એ ગામનું નામ ભૂતેશ્વર હતું. મિત્રો અહીં મને હનુમાનજી મહારાજના મંદિરે અદ્ભુત પથ્થર પણ જોવા મળ્યા હતા. મંદિર છે અને આ પરંપરા બહુ ઇતિહાસ જૂનો છે. અને અહીંયા તો દાદાએ કંઈકને પરસા આપ્યા, કંઈકને સંતાનો આપ્યા ભાઈ, કંઈકના સારા કાર્ય કર્યા ભાઈ. દુઃખમાં દાદા ભાગ લેવાવાળો છે. અહીંયા એક ગામની અંદર વસાદરા પીર છે અને આ ભૂતડા બાપા છે, બરાબર છે. એ અમારા વડીલોની હારે આવ્યા છે. તો મિત્રો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો બધા ભાઈઓ. તો આજે આપણે આવ્યા છીએ રાજુલા તાલુકાના ભસાદર ગામે, અને ભસાદરના પાદરમાં બેઠા છે ભૂતડા દાદા, જેને પાદરવાળા ભૂતડા દાદા તરીકે ઓળખાય છે. તો એમનું મંદિર જે છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને એક ધડુ ભગત જે છે એ મંદિર વિશે ખૂબ સરસ મજાની માહિતી આપશે, અને એ માહિતી જે છે ખૂબ જ જાણવા લાયક માહિતી છે, અને એ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે મિત્રો. તો આપણે જઈએ એ મંદિરે, દર્શન કરીએ, અને ત્યાં આજુબાજુના જે મંદિરો છે એમના પણ હું આ વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, તમે પણ અમારી મિત્રો. અત્યારે આપણે ભચાદર ગામના પાદરમાં છીએ, અને તમે વિડીયોમાં જોઈ શકો છો આ બધો આંબાનો બગીચો છે. ત્યાં આંબાના બગીચા જ વચ્ચે આવેલું છે આ ભૂતડા દાદાનું મંદિર, જેને પાદરવાળા ભૂતડા દાદા તરીકે ઓળખવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો સામે જે મંદિર દેખાય છે એ જ મંદિર છે ભૂતડા દાદાનું. તો હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જવાના છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાદરવાળા ભૂતડા દાદાના મંદિરની એકદમ નજીક. તો અત્યારે ગામના લોકો જે છે ત્યાં દર્શન કરવા માટે આવેલા છે. તો આપણે પણ દર્શન કરીએ. તો મિત્રો અત્યારે ભૂતડા દાદાના મંદિરે દડુ બાપુ પણ બેઠા છે. દડુ બાપુ જય ભૂતડા દાદા. જય ભૂતડા દાદા, જય ભૂતડા દાદા. મિત્રો અહીં ગામના લોકો પણ દર્શન કરવા માટે આવેલા છે. બધાને જય ભૂતડા દાદા. તો મિત્રો તમે દર્શન કરી શકો છો અત્યારે ભૂતડા દાદાના. આ મૂર્તિ જે છે એ રાજસ્થાન જયપુરથી લાવવામાં આવેલી મૂર્તિ છે. તમે આ દિવ્ય મૂર્તિના દર્શન કરી શકો છો. અને અહીંનો ઇતિહાસ જે કાંઈ છે એ દડુ બાપુ આપશે. અત્યારે આપણે પાસે જ બેઠા છે અહીંયા મંદિરમાં. તો હવે આપણે આ મંદિરનો ઇતિહાસ જે છે જૂનો, એના વિશે જાણકારી લઈશું દડુ બાપુ પાસેથી. તો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે ભૂતડા દાદાના મંદિરે દર્શન કરી લીધા, જેને પાદરવાળા ભૂતડા દાદા કહેવામાં આવે છે. ભચાદરના પાદરમાં આ મંદિર આવેલું છે. તો આપણી સામે અત્યારે બેઠા છે એ દડુ ભગત છે. તો દડુ ભગત, આ પાદરવાળા ભૂતડા દાદા જે છે એમના વિશે તમે જૂની જે જાણકારી છે આપી શકો છો? હા, તો એમના વિશે થોડી જાણકારી આપો. એના વિશે રાજસ્થાનમાં હલ્દી ઘાટ છે. ક્યાં? રાજસ્થાનમાં હલ્દી ઘાટથી આ દાદા અહીંયા આવ્યા છે. ક્યાં? અને અહીંયા એક ગામની અંદર વસાદરા પીર છે, અને આ ભૂતડા બાપા છે, બરાબર છે. એ અમારા વડીલોની હારે આવ્યા છે. હારે આવીને અમને 1800 વીઘા જમીન આપી. હું આપ્યું 1800 વીઘા જમીન. 1800 વીઘા. આ ગામનું નામ ભૂતેશ્વર છે. આ ગામ હતું, જૂનો ઇતિહાસ ગામ છે. શું છે? આમાં 5 મંદિર છે. ભવાનીમાં પીર દાદા, હનુમાન દાદા, હા, અને સિકોતરમાં આ 5 મંદિર છે. જૂના મંદિર, ઐતિહાસિક મંદિર છે, બરોબર. હા, આ ઐતિહાસિક મંદિર છે. અને આ પરંપરા બહુ ઇતિહાસ જૂનો છે.
અને અહીંયા તો દાદાએ કંઈકને પરસા આપ્યા, કંઈકને સંતાનો આપ્યા ભાઈ, કંઈકના સારા કાર્ય કર્યા ભાઈ. દુઃખમાં દાદો ભાગ લેવાવાળો છે. હું દાદાના ઇતિહાસ બહુ ઊંચા છે. અને હલ્દીઘાટ જે છે ને અત્યારે જે હિંડોળો હાલે ને એ આ બાપાનો હાલે. હું હા મૂળ આ રાજસ્થાનથી, આ બધા આવેલા રાજસ્થાનથી. અને પછી અહીંયા ગામ બનાવ્યું, એ ગામનું નામ ભૂતેશ્વર હતું. હા અને એ બાપુનું નામ હતું કાંધા બાપુ. હા કાંધા આપા હોયા, હા આપા રામ, આપા જેઠમાલ અને આ 4 વ્યક્તિનું ગામ છે. કેટલા? 4 વ્યક્તિનું ગામ. 4 ગામના ગામધણી તરીકે કહેવાય છે. બરોબર છે. હા આ ભૂતડા દાદા છે એ આપા કાંધાને વચન આપ્યું. અને પીર દાદા છે એ આપા હોયાને વચન આપ્યું. આ વચન આપી અને બેને રાજભાગ આપ્યા છે. આ બાપાએ જે આ કાંધા બાપુ પરિવાર છે ને એને ડુંગરવીદસ આખી આપી, એક જ હનુમાનજી પર બાજુમાંથી કે સામે હનુમાન આવે ત્યાં સુધી. હું હા બોલો ભૂતડા બાપાની જય. અને દડુ બાપુ, આ જે નીચે શિવલિંગ જેવો આકાર દેખાય છે એ શું છે? એ ભોળાનાથ છે. હા અને ભોળાનાથના પરમ ભક્ત બાપુ છે. હા ભોળાનાથની સેવા કરી, ગાયોની સેવા કરી. હા અને આ મૂર્તિ આજકાલની નથી. આ મૂર્તિ લગભગ ઓછી 2000 વર્ષ પહેલાની છે. હા કેટલા વર્ષ? 2000 વર્ષ પહેલાની. આ 2000 વર્ષ પહેલાની આ જૂનું થાન છે દાદાનું. હા અને એ થાનમાં પણ જે નાની મૂર્તિ છે ને હા હા એ જૂના થાનમાં હારે જ હતી. આ 2 લિંગ અને આ 2 મૂર્તિ હા એની હારે જ હતી. ઠીક, એવું છે એમ ને? હા, પછી આ ઝીણો ઉદ્ધાર કર્યો ને હા ત્યારે પછી આ ઉપર લઈ અને તકુભાઈ સરપંચ પછી દાદાને ઉપર લીધા. ઠીક. તો મિત્રો, આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે મિત્રો. અને આ પાદરવાળા ભૂતળા દાદાના ઘણા લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. અને આજુબાજુના ગામ લોકોના માણસો પણ અહીં ઘણા દર્શન કરવા માટે આવે છે. અહીં બહારથી બધા લોકો માનતા લઈને પણ આવે છે. અને વર્ષમાં ઘણીવાર અહીં માંડવો પણ યોજાય છે. તો આ હતું ભૂતળા દાદાનું મંદિર અને એમની જૂની માહિતી. તો હવે આપણે અહીં આજુબાજુના જે મંદિરો છે એના પણ દર્શન કરીશું. અને એમના વિશે જો થોડી માહિતી મળે તો એ માહિતી પણ લઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દડો બાપુ, આ આપણે ભૂતળા દાદાના મંદિરે દર્શન કરી લીધા. અને આ વિડીયોના માધ્યમથી આ ઘણા બધા લોકો આ વિડીયો જોતા હશે, એમણે પણ દર્શન કરી લીધા. તો અહીં આ મંદિરની આજુબાજુમાં બીજા કોઈ મંદિર ખરા? અહીંયા બાજુમાં સિકોતર માતા સિંધની સિકોતર કહેવાય છે. હા, ક્યાંના? સિંહની સિકોતર. સિંધના સિકોતર. આ સિંધના સિકોતર કહેવાય. અને સિકોતર માતા પરંપરા આ લોકોને પૂજાય છે. હા, માતાજી પૂજાય છે હા, કુળના દેવ તરીકે. હા, રબારીભાઈ પણ આવે છે. હા, બીજા અને પણ આવે છે. અહીંયા માતાજીની માનતા થાય છે. ટકાય બાજુમાં જ છે ને મંદિર? આ બાજુમાં દાદાની પાછળ જે મંદિર છે ને એ સિકોતર માનું છે. હા હા. પછી એ જે માતાજીના નિવેદ કર્યા હોય ને લાભથી હા, એ ક્યાંય લઈ જવાતી નથી. ઠીક, એવું છે એમ ને? એ પછી અહીંયા દાટી દેવાની. હા. અને આવતે વર્ષ કદાચ ચૈત્ર મહિનામાં લાપસી કરીને દાટી હોય અને આવતા ચૈત્ર મહિનામાં પાછા આવો ને તે લાપસી એમને ગરમ ધગધગતી તમને પાછી જોવા મળે, દર્શન મળે, લાભ મળે, પ્રસાદી મળે. વાહ, ખૂબ સરસ મજાની જાણકારી આપી માતાજીના મંદિરની પણ. તો અને હવે બાજુમાં પછી ભવાનીમાં છે. હા, કોણ છે? ભવાનીમાં. હા, ભવાનીમાં બાજુમાં મંદિર છે. ભવાનીમાં છે. એની બાજુમાં હનુમાન દાદા છે. હા, અને એની બાજુમાં પીર દાદા છે. હા. તો આપણે એ બધા મંદિરે દર્શન કરવા માટે જઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને દડુ બાપુએ ખૂબ સરસ મજાની માહિતી આપી આ બધા મંદિરો વિશે. તો એક છેલ્લો પ્રશ્ન તમને પૂછું છું કે દડુ બાપુ, આ આપણે ભૂતળા દાદાના મંદિરે દર્શન કરી લીધા. અને આ વિડીયોના માધ્યમથી આ ઘણા બધા લોકો આ વિડીયો જોતા હશે, એમણે પણ દર્શન કરી લીધા. તો અહીં આ મંદિરની આજુબાજુમાં બીજા કોઈ મંદિર ખરા? અહીંયા બાજુમાં સિકોતર માતા સિંધની સિકોતર કહેવાય છે. હા, ક્યાંના? સિંહની સિકોતર. સિંધના સિકોતર. આ સિંધના સિકોતર કહેવાય. અને સિકોતર માતા પરંપરા આ લોકોને પૂજાય છે. હા, માતાજી પૂજાય છે હા, કુળના દેવ તરીકે.
હા રબારીભાઈ પણ આવે છે, હા બીજા આને પણ આવે છે. અહીંયા માતાજીની માનતા થાય છે. તો કાંઈ બાજુમાં જ છે ને ઈ મંદિર? આ બાજુમાં દાદાની પાછળ જે મંદિર છે ને એ સિકોતર માનું છે. હા હા પછી એ જે માતાજીના નિવેદ કરાવો ને લાભથી હા એ ક્યાંય લઈ જવાતી નથી. તો કેવું છે એમ ને? એ પછી અહીંયા દાટી દેવાની હા. અને આવતે વર્ષ કદાચ ચૈત્ર મહિનામાં લાપસી કરીને દાટી હોય હા. અને આવતા ચૈત્ર મહિનામાં પાછા આવો ને તો એ લાપસી એમને ગરમ ધગધગતી તમને પાછી જોવા મળે, દર્શન મળે, લાભ મળે, પ્રસાદી મળે. વાહ, ખૂબ સરસ મજાની જાણકારી આપી માતાજીના મંદિરની પણ. તો અને હવે બાજુમાં પછી ભવાનીમાં છે. હા કોણ છે? ભવાનીમાં. હા, ભવાનીમાં બાજુમાં મંદિર છે, ભવાનીમાં છે. હા. એની બાજુમાં હનુમાન દાદા છે હા અને એની બાજુમાં પીર દાદા છે. હા તો આપણે એ બધા મંદિરે દર્શન કરવા માટે જઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને દડુ બાપુએ ખૂબ સરસ મજાની માહિતી આપી આ બધા મંદિરો વિશે. તો એક છેલ્લો પ્રશ્ન તમને પૂછું છું કે દડુ બાપુ અહીંયા જે પીર દાદાની કંઈક ખાંભી આવેલી છે એ ક્યાં કઈ જગ્યાએ ત્યાં જવાનું? બાજુમાં જ પાછળ જે આપણે અહીંથી થોડાક આગળ જાઓ ને ત્યાં ખુલ્લી જ છે ઓટામાંથી. તો તમે ખૂબ સરસ મજાની જાણકારી આપી. અને આ વિડીયોમાં ઘણા બધા લોકો આ વિડીયો જોતા હશે. તો મિત્રો આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી કરીને બધા લોકો સુધી આ અદ્ભુત જાણકારી મળી શકે છે અને આ મંદિરના દર્શન થઈ શકે છે. તો ચાલો મિત્રો આપણે આજુબાજુના જે મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈએ. તો જય ભૂતરા દાદા. જય ભૂતળા દાદા. તો મિત્રો તમે દર્શન કરી શકો છો. આ જે ખાંભી છે પીર દાદાની ખાંભી છે મિત્રો. તો બાપુએ જે એમ વાત કરી, જે જૂનો ઇતિહાસ બતાવ્યો, તો આ ખાંભીના દર્શન પણ અહીં બાજુમાં જ થાય છે આ મંદિરની, ભૂતળા દાદાના મંદિરની પાછળ. તો હવે આપણે જઈએ અહીં બાજુમાં આવેલા બીજા મંદિરે. આપણે ત્યાં પીર દાદાની ખાંભીના દર્શન કરી લીધા. તો એનાથી થોડા આગળ વધીએ તો અહીં સિંધના સિકોતર માતાજીનું જે મંદિર છે આ લીમડાના વૃક્ષ નીચે જોવા મળે છે. તો આપણે એ માતાજીના પણ દર્શન કરી લઈએ આ વિડીયોના માધ્યમથી. તો મિત્રો આપણે દર્શન કરવા ગયા હતા પાદરવાળા ભૂતળા દાદાના મંદિરે, જે પેલી બાઇક જઈ રહી છે ત્યાંથી. તો ત્યાં આપણે માતાજીના મંદિરે દર્શન કરી લીધા, ભૂતળા દાદાના દર્શન કરી લીધા. તો આ જે સામે તમને ગેટ દેખાય છે ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. તો આપણે એમના પણ દર્શન કરી લઈએ. આ સામે તમને દેખાય છે એ જ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો હવે આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ વીર હનુમાનજી મહારાજના. તો મિત્રો આ છે હનુમાનજી મહારાજનું મંદિર. અને કરણભાઈ જુઓ તમે દર્શન કરી રહ્યા છે. કરણભાઈ, હનુમાનજી મહારાજના દર્શન કર્યા તમે? તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. તો મિત્રો આ મંદિર નવું બનાવેલું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ હનુમાનજી મહારાજના પણ અહીં દર્શન થાય છે રસ્તામાં. જય હનુમાનજી મહારાજ, બધાની રક્ષા કરજો. મિત્રો અહીં મને હનુમાનજી મહારાજના મંદિરે અદ્ભુત પથ્થર પણ જોવા મળ્યા હતા. કરણભાઈ જો એને સ્પર્શ કરે છે. આ પથ્થરો પણ અહીં તમને હનુમાનજી મહારાજના મંદિરે કદાચ જોવા મળી શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીં ચારેય બાજુ આંબાનો બગીચો છે. અને પેલો જે આંબાનો બગીચો હતો એ ખૂબ જ અદ્ભુત હતો. અને આ બગીચો જે છે નવો બનાવવામાં આવેલો છે. અને કરણભાઈ અને હરપાલભાઈ હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે. જય હનુમાનજી મહારાજ. તો મિત્રો આજે આપણે દર્શન કરવા માટે ગયા હતા ભૂતળા દાદાના, જે ભચાદર ગામ છે એમના પાદરમાં આવેલું ખૂબ જ જૂનું મંદિર હતું. એમનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો હતો. પહેલાં દડુ બાપુએ ખૂબ સરસ મજાનો ઇતિહાસ બતાવ્યો આપણને. અને આપણે ત્યાં દર્શન કર્યા. આજુબાજુના મંદિરો જે હતા ત્યાં પણ આપણે દર્શન કરી લીધા મિત્રો. તો આપણે આવ્યા હતા આ જ રસ્તેથી અને ફરીવાર આપણે જઈએ છીએ આ જ રસ્તેથી. તો આવી વિડીયો જોવા માટે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો, એટલે કે મોકલજો, જેથી કરીને આ જૂનો ઇતિહાસ છે એ બધા લોકો સુધી પહોંચે અને બધા લોકોને આ વિડીયો જોવા મળે. તો બધાને જય ભૂતળા દાદા સાથે જય હિન્દ, જય ભારત.